આને તમે તેલમાં પણ તળી શકો અને ઘીમાં પણ. હું આજે તમને ઘીમાં તળીને બતાવીશ. જરૂર મુજબનું પાણી વધારે લઈ અને આપણે બેટર તૈયાર કરી લઈએ. બહુ સરળતાથી બની જાય એવી આ મીઠાઈ છે અને એકદમ બધાને ભાવે એવી છે. તો આપણે આજે લાઈવ હું તમને બતાવું. મારી ચેનલને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરજો, જેથી કરીને નવી રેસીપી અવારનવાર તમને મળતી રહે. આમાં બેકિંગ સોડા પણ તમે નાખી શકો, પણ હું નાખતી નથી, કેમ કે બેકિંગ સોડા નાખવાથી છે ને ઘી અથવા તેલ એકદમ ચૂસી લે છે. એટલે અંદર તમને એમ થાય કે આ તેલ એકદમ છે, એટલે એની બદલે તમે ન નાખો તો પણ ચાલે. અને આ ટાઈપનું આટલું થીક બેટર રાખવાનું, જે તમને હું બતાવું છું. બસ આ રીતનું. અને મેં ધીમા ગેસે જો આ ઘી મૂકી દીધું છે. આપણે ચાસણીની પણ તૈયારી કરી લઈશું. એના માટે થઈને એક બાઉલ આપણે ખાંડ નાખી દઈશું અને ચાસણી એક તારની આસપાસ લેવાની. બે બાઉલ આપણે પાણી નાખી દઈશું. એના માટે ગેસ આપણે ચાલુ કરી દઈએ. થોડી બુંદી તળાય ત્યાં ચાસણી પણ થઈ જાય. અને આને 5 જ મિનિટનો રેસ્ટ આપો તો પણ ચાલે, અને ન આપો અને તમારે ઉતાવળ હોય તો તરત તમે ઝડપથી પણ બુંદી ઉતારી શકો છો. આ ટાઈપનો ઝારો જે આપણે તળવા માટેનો રેગ્યુલર આવે છે, એ આપણે બુંદી પાડવા માટે વાપરવાનો. આનું ખાસ છે મહત્વ એ કે તમે જે આનું જે માપ છે આપણું શરીરથી આ તળવાનું, એ આટલું ઊંચાઈએ હોવું જોઈએ અને આવી રીતે પાડવાનું. તમારું બેટર એકદમ પરફેક્ટ હશે તો બુંદી એકદમ સરસ બનશે. જો જોઈ લો મારી, જો એકદમ ગોળ અને એક સરખી પડી છે. અને ગેસની ફ્લેમ ફૂલ રાખવાની, જેનાથી એકબીજા ચોટી ન જાય. ત્યારબાદ થોડી વાર પછી આપણે થોડી સ્લો કરી નાખશું, જેથી કરીને અંદરથી પણ કાચી ન રહે અને એકદમ સરસ થઈ જાય. પછી દરેક વખતે આપણે બુંદી પાડવા ટાઈમે ચારાને એકદમ સાફ કરી નાખવાનો, ચોખ્ખો હાથેથી કરી નાખવાનો, એટલે બુંદી એકદમ એકધારી સરસ પડશે. હવે આને આપણે થોડોક સ્લો કરી નાખી, જેથી કરીને બુંદી એકદમ અંદરથી પાકી જાય. પછી જરા હાથેથી આપણે દબાવી દઈશું. બહારનો જે બેસન આવે છે એ પણ તમે લઈ શકો. આ મેં ઘરે દળાવેલી ચણાનો લોટ છે એનો યુઝ કર્યો છે અને વધારે હું એનો જ કરું છું. બાકી તૈયાર જે લોટ આવે છે તો એનાથી પણ તમે કરી શકો, અને આ જ રીતનું માપ આવી જ રીતે કરવાનું. દરેક વખતે બુંદી ઉતારવા ટાઈમે બેટરને એકદમ હલાવી નાખવાનું ચમચીથી.
આપણું બેટર એકદમ રેડી છે. એની હિસાબે જો એકદમ એક સરખી બુંદી પડે છે. સાચું મહત્વ આનું બેટરનું છે. જો પાતળું થઈ જાય તો પણ ન પડે, જાડું રહે તો પણ અંદરથી કાચું રહે. એના માટે પરફેક્ટ બેટર બને એ જરૂરી છે. મેં તમને માપ બતાવ્યું, છતાં આપણે એકવાર પાડી લઈએ એટલે ખ્યાલ આવી જાય કે કેવી બુંદી પડે છે. અને એકદમ ઝડપથી બની જતી એકદમ સરસ બધાને ભાવતી વાનગી છે, મીઠાઈ છે આ. ચાસણી પણ ઉકળવા લાગી છે. આમાં થોડી ખાંડ મને ઓછી લાગે છે તો આપણે મીઠાશ પ્રમાણે થોડી વધુ નાખશું. હવે જે આ કેસરશ્રી મસાલો છે ને એ આપણે એમાં નાખશું. આમાં બધું આવી જાય, એલચી, કેસર, પિસ્તા, બદામ બધાનો ભૂકો મિક્સ આવે છે. જેથી કરીને તમે એક જ વસ્તુ નાખશો અડધી ચમચી એટલે આખો સ્વાદ એનો અનેરો આવી જશે બુંદીમાં. બુંદીને તમે તેલમાં પણ તળી શકો, પણ મીઠાઈ છે તો ઘીમાં કરી તો એકદમ સરસ રહે સ્વાદમાં. હવે આપણે ગેસ ધીમો કરી અને બુંદીને આમાં મિક્સ કરી દઈશું ચાસણીમાં. અને 2 મિનિટ માટે આપણે એને અને 2 કલાક તમે એકદમ પાણીમાં ચાસણીમાં એને ડૂબાડૂબ રાખવાનું અને ત્યારબાદ આપણે ઉપયોગ કરી શકીએ, જેથી કરીને ચાસણી ચડી જાય અને મીઠાશ આવી જાય.
ત્યારબાદ આપણે સર્વ કરવા ટાઈમે તજ, કાજુ બદામ અને કિસમિસ એ ત્રણેય નાખી દઈશું એટલે એકદમ સરસ થઈ જશે. અત્યારે જે ચાસણી દેખાય છે ને એ કલાક થશે ત્યારે બધું એ ચાસણી એક્સેપ્ટ કરી લેશે એટલે એકદમ કોરી થઈ જશે. અત્યારે ગરમા ગરમ હું તમને બતાવું છું સર્વ કરવા. પછી એને એકદમ કલાક માટે થઈને એકદમ ચાસણીમાં ડૂબાડૂબ રાખવાથી એકદમ સરસ થઈ જશે. તો તૈયાર છે મીઠી બુંદી, જે પારંપરિક મીઠાઈ છે. મારી ચેનલને ज़रूर लाइक और शेयर करजो और सब्सक्राइब करवाने भूलता नहीं, जेथी करीने नवी रेसिपी अवारनवार तमने मळती रहे. फरी मळ्या. जय स्वामिनारायण.